બોટાદના રાણપુરમાં યુવકના મોતને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે। જાળેલામાં પાણીની ટાંકી નજીકથી મૃતદેહ મળ્યો હતો। યુવકની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। મૃતદેહ ન સ્વીકારવા સમાજના લોકોએ નિર્ણય કર્યો છે। આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે। અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા યુવક બહાર ગયો હતો। બહાર ગયા બાદ મૃતક પરત ન ફરતા તપાસ કરાઈ હતી। યુવકના મૃતદેહ પર ઈજાના નિશાન હોવાનો દાવો કરાયો છે। હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા। રાણપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આમ પ્રાથમિક ધોરણે જોવામાં આવે તો એ યુવાનને છરીથી મારેલો છે, બાજુમાં છરી પડેલી છે, એના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ મારવામાં આવેલો છે અને બચકા ભરી અને પગ પણ ભાંગી નાખવામાં આવેલ છે। પોલીસમાં શું કહેવાનું? હવે પોલીસની તપાસ ચાલુ છે, પ્રશાસનની। હવે તપાસના અંતે શું નિર્ણય આવે છે એ તો જોવાનું રહ્યું। પણ મૃતદેહ હાલ અહીંયા છે, મૃતદેહ સમાજનો શું નિર્ણય છે? સમાજનો જ્યાં સુધી એ આરોપીઓ જે છે એની ધરપકડ કરવામાં ન આવે અને આ પીડિત પરિવારની સમાજના આગેવાનો ભેગા થઈ અને થોડીક માંગણીઓ જે છે એ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ લાશનો સ્વીકાર કરવાના નથી। આજે સવારે રાત્રે સોનાવાલા હોસ્પિટલમાં બોડીને લાવ્યા હતા। જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં, એ અમારી દલિત સમાજ બોટાદ જિલ્લાના ભાવનગર દલિત સમાજે નિર્ણય કર્યો છે। આ બાબતે ફરીવાર આવો બનાવ ન બને અને આ બાબતે બોટાદના એસપી તથા રેન્જ આઈજી ને નમ્ર વિનંતી કે તાત્કાલિક એ લોકોની ધરપકડ કરવામાં આવે।